બડખે ને બટકા બધા દાબે છે ને. હા તો આપણે તો તું દેવા આવેલું તો આવ્યો ને. આવી હો. કેમ સૌ બધા મજામાં જઈશું અને માતાજી બધાને હાજર નરવા રાખે. તો વાગી ગયા છે 11 ને 11 વાગે આપણો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે. અને આજે આપણા લગ્નનો આપણે આલ્બમ બતાડવાનો છે એટલે મજા આવે છે વિડીયોમાં બન્યા રહી ગયો. કારણ કે બધી જૂની યાદો આજ આપણે ખોલવાની છે એટલે મજા જ આવે છે. જો આપણે આલ્બમ લઈને જ બે ગયેલી છે. આલ્બમ બે ગઈ છો ને. હા આ ઠેલીમાં આલ્બમ જ હશે ને. હા પેક કરીને આવ્યો તો એમ નામ છે તો આજે આપણે બારો કાઢશું એમ આ ઠેલીમાં એમાં પેક કર્યો એમ નામ પીડ્યો હતો. એમ ના આમાં આવ્યો તો ને એમાં પડ્યો છે. હા તો હાલ ખોલ તો હાલ બધાને બતાડી દેવી. અને તારીખ આપણે તો બહુ ખ્યાલ નથી રહ્યો હમણાં આલ્બમ આવે તો આપણે કહીશું આપણે કારણ કે ખોલ્યો નથી એટલે સાલ ખબર છે 2015માં લગ્ન થયા છે એ આપણે પાછી ખબર છે. અને લગભગ તો આપણે અંદાજે 2 તારીખને એવું કાંઈ હતું ને. મને નથી ખબર. નથી ખબર ને. ના 2 તારીખ ને ના 16 તારીખ ને બીજો મહિનો એમ હતું પાકું. હમણાં તારીખ આવે આપણે જોઈ લઈશું કદાચ આવે તો આપણે તો કારણ કે ખોલ્યો તો નથી તો ચાલો જોઈએ હવે આલ્બમ. પેલા જોયો જ હોય પણ પછી ખબર ન રહી હોય ને. હા એમ છે. તો પેલું પાનું કાઢ લે. હા તો સીધો મારો નંબર મેડમનો જ આવ્યો ફોટો. આલ્બમ આપણો છે તો આપણા ફોટા ન આવે. જો આ તમારા ભાઈ છે કેવા છે કયો. અત્યારનું મોઢું ને ક્યારે મોઢું કેવું કેટલું અલગ છે. ખ્યાલ તો પડે છે ને 8-10 વર્ષ થયા હવે. જો આ જો ઘોળના છે માંડવા બધા. હા હલ્દી રસમ જો લખ્યું છે આપણે જો હલ્દી રસમ. આ છે અમારા ગઢામાં. હા તો એ આપણે માં છે. અત્યારે તો નથી. અત્યારે માં નથી રહ્યા કારણ કે આપણા લગ્ન હતા માં પછી પાછા થયા ને એ આપણે એના 4 વર્ષ જેવું થયું છે અત્યારે હાલમાં. શુભ વિવાહ. પાટ ઉતરામણ. હા પાડ ઉતરામણનું આવ્યું. જો આ અમારા ફઈ છે આ મારી બેન છે મારા કાકાની છોકરી આ એ મારા ફઈ છે. જો અહીંયા મારા મમ્મી પપ્પા. પેલા એવા ઢાંઢા હતા. હા સિનેડો લીધો તે ઢાંઢા તો દઈ દીધા. હા પેલા બળદ હતો. જો આ પાછા મારા ભાઈ છે. જો અહીંયા બધા છોકરા છે મોટા ભાઈને એના ભાણિયા ને એવું હતું છે. હાડદીન ના ધાર્મિક આવડા છે. હા ના પછી જો અહીંયા અમારી ગાય હતી. પછી આ અમારા ભાઈ છે. જો અહીંયા જો ગાડું હાકે જો તો પેલા તો એવી રીતે ગાડું હાકતા આપણે ગાડું ને બળદ ને. જો આ જોવો હવે હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાનું આપણે પાસે ગામનું આવે અહીં ફિટ કરી દીધું એવું છે. હાજે પગે લાગો જાય ને. હા એ પાકું લો એ છે. દાદા બેહે ને. હા અને અંધારું છે જો એટલે એ રાતનો જ છે. જો અહીંયા જો આપણે અમારે મેરડીમાં છે ગામમાં જ મેરડીમાં છે. પછી આ છે અમારા પટલ ને આ મારા ફઈનો છોકરો છે. આ સોરાનું છે. હા એ આપણે રામજી મંદિરનું છે આવડું. અહીંયા તો તમારા ભાઈ કેવા ઊભા તલવાર લઈને. અહીંયા ગોતીડો લે છે. હા એ આ ગોતીડો આમાં આપણે બધા કુટુંબ છે. આ મારી બેન છે. એક જ છે પાછા બેન. હા એ બેન એક જ છે. પછી જો અહીંયા છે આ પાછા આપણા મારા ભાભી છે આ મારા બા છે આ મારા મામા છે. હાજે રાસ દાંડિયા. હા હા તો જો રાસનું આવ્યું. રાસ લેતા પાછું મને નથી આવડતું આપણે હોય એવું કહી દેવી છે. ક્યારેક કદાચ આવી છે રાસમાં પણ આપણને કાંઈ રાસ લેતા આવડતો નહોતો. બધા રાસના છે આ બધા. આ છે અમારા નાના ફોટા છે મારા હગાના છે બધા ફોટા. આ છે મારા મોટ બાપુની છોકરી. આ બે છે મારી બેનું એટલે બેનપણ્યું છે. ઠીક બેન પણ હા આ
બે. હા મેં તો બેનું કીધું કે બેનું કીધું ફાળે આ તાર કાકાને છોડે છે ને હા, હા એને ઓળખું છું આને તાર બેન ભાઈ એને ઓળખું છું બેનપણીઓ. હા બેનપણી હશે મેં તો બેનું કીધું ઓળખતો નથી આ બે છે મારી બેનપણીઓ, આ બે છે મારા ભાઈઓ, એટલે મારા દાદાના છોકરાની વહુ છે. આ બે પાસ મારી બેનપણીઓ છે. આ છે મોટા મારા જેઠાણી, આ છે મારા મામાની છોકરી, આ છે બે મારા માસીની છોકરીઓ, આ હગી મારી બેન છે, આ છે મારા ભાભી, એટલે કે એના લગ્ન નતા થયા એટલે પણ કંકુ પગલા પાડવા આવી હતી અમારા લગ્નમાં. આ છે મારા કાકી, આ છે મારા મમ્મી છે. આ પાછા ઉતારાને આવી ગયા ને હા ઉતારાને આવી ગયા. આવડા અમારા મમ્મી છે. એક આ છે મારી બેન, એક આ છે મારી બેન, આ છે મારા સાસુ ને મારા મમ્મી. આ બે આમાં મોરસ દેશે ખાંડ ખવડાવે છે. મોરને ખાંડ આપને કાઠિયાવાડે બોલતા હાવ આવડે હો પાછું. અમારા નણંદ બેન છે આયા રહ્યા. આ આવી ગયા સાબના ફોટા આવી ગયા અહીંયા. સાબના આયા હા હા સાબના તો અહીં રહ્યા આ ઈ જ છે. હા ઈ છે આ બધા દુખણા લે ઈ છે. આ કિનાદાન દે ઈ છે. હા કન્યાદાનનું આવ્યું મારી બેન ને મારી જીજુએ કિનાદાન દીધું તું મને. હા માંડવાના આવ્યા ને બધા એવું હા બધા માંડવાના આયા. આ મારા ભાઈ છે, એક જ છે ભાઈ. અમે આ બધા આયા જમવાના ફોટા. બડખે ને બટકા બધા દાબે છે ને. હા તો અહીંયા તો આપણે તો તું દેવા આવેલું તો આવ્યો ને આવી હો. આવી ગયા વિદાયના ફોટા આવી ગયા અહીંયા. અહીંયા ખેડ ઘીરે પહોંચી ગયા. અહીંયા અમારથી મોટા હોય ઈ બધા આશીર્વાદ દેશે. ઘરે આવી ગયા ને આશીર્વાદ દેતા આવી ગયા ને હા આ છે અમારા ગઢામાં, આ છે મારા કાકાજીની છોકરી એના જમાય, આ છે મારા મોટા સસરા, આ છે અમારા નણંદ, આ છે અમારા સાસુ સસરા, આ છે મારા જેઠ ને જેઠાણી, આ ઈ મોટા મારા જેઠ ને જેઠાણી છે. આ છે અમારા દેર, આ બે મારી જેઠાણીઓ, આ છે અમારા કાકાજી ને મારા કાકીજી. આ બધાય તો એકવાર તો દઈ દીધા નામ બધાયના, હવે તો બધાય ઓળખી જ જઈશો. હેતલ વિપુલ મકવાણા પરિવાર તો મારું નામ હતું ને લેવાઈ ગયું હવે લખ્યો હવે મારે વસાઈ ગયું એવું થયું. તારીખ આઈ રહી 14 તારીખ છે. સોવી કેતા ને હા હા પાકું જો આપણે તારીખ જો આવી બીજા મહિનાની 14 તારીખ તો જો આપણે તારીખ ફાઇનલ થઈ ગઈ. 2015 માં છે. 15 તો કીધું જ તું, બીજો મહિનો કીધો તો ઈ રેડે હતું. પણ તારીખ જ મારે 24 કહેવાની હતી. 14 ને બદલે 24 કહી નાખી. હા એમ હતું તો તારીખ નહીં તો આપણે ખ્યાલ રહે. શનિવાર ને શુભ વિવાહ પ્રસ્તુત સ્ટુડિયો જાગૃતિ ડિજિટલ નાની કુંડળ ભાલિયા દિલીપભાઈ એમને આલ્બમ બનાવેલો છે આપણો આ. તો આજનો આલ્બમ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. તો ઓકે ચોક્કસ તમને આલ્બમ દેખાડ્યો છે ને આલ્બમ કેવો લાગ્યો એ કહીજો, કારણ કે અત્યારના આલ્બમ જોતા એ આલ્બમ તો ન જ ગમે, કારણ કે એ તો આપણે 8-9 વર્ષ પહેલાંનું આલ્બમ છે એટલે તો થોડોક ઓલો લાગે છે આપણને. તો એ કેવો લાગ્યો એ ચોક્કસ કહીજો. અને હા કેવો આલ્બમ લાગ્યો એમ હા કેવો આલ્બમ લાગ્યો હા. કોમેન્ટમાં જરૂર કહેજો. તો બસ આવો હતો અમારો આલ્બમ. અને જય માતાજી બધાને,
જય દ્વારકાધીશ. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો અત્યારે બસ આટલું જ. બાય બાય.